કેમ છો પબ્લિક? આશા રાખું કે બધા મજામાં હો. તો થોડા ટાઈમ પહેલા મેં પોસ્ટ મૂકેલી કે વોકલ પેકનો વિડીયો ફરીથી અપલોડ કરું કે નહીં. તો આ વખતે જૂના અને એમાં થોડા ઘણા નવા વોકલ એડ કરીને આ વિડીયો ફરીથી બનાવી રહ્યો છું. તો આ વિડીયોને એક લાઈક કરી દો યાર. તમે ડાઉનલોડ કરી લઈને એક લાઈક નહીં કરી યાર. ડિમોટિવેટ થઈ જાય પછી વોકલ આપું નહીં આપું એમ થાય. એટલે એક લાઈક કરી દેજો. બીજું તો કંઈ નહીં માંગુ તમારા પર. તો આ જીપની મેં તમને 2 લિંક આપીશ. જેથી તમારામાં એક લિંક ઓપન ના થાય તો તમે બીજી લિંકથી ડાઉનલોડ કરી શકો. અને લાસ્ટમાં તમને બતાવી દઈશ કે કેવી રીતે વર્ચ્યુઅલ ડીજેમાં એને એડિટ કરવાનું. જેથી નવા ભાઈઓને પ્રોબ્લેમ ના પડે કે કેવી રીતે એડ કરું. તો ચાલો તમને વોકલ સંભળાવી દઉં અને ત્યારબાદ બતાવું કે કેવી રીતે એડ કરું. Three, two, one. अच्छा चल हट Yeah. Ha. Wow. Hey. Woo. क्या ओए होए Ready? One, two, 3, 4. Rock this. Hey. Yeah. તો આટલા વોકલ આપવાનો છે. તો હમણાં વર્ચ્યુઅલ ડીજેમાં બતાવી દઉં કે કેવી રીતે એડિટ કરવાના વોકલ. તો આ વર્ચ્યુઅલ ડીજે ખોલો ત્યારે તમને એવું દેખાશે. તો તમારે આ અહીં ટેબ હશે તેમાં ક્લિક કરવાનું. આ ના મળે તો આટલે તમારે એમ હશે સાઇડ લિસ્ટ વાળું. તો તેમાંથી નીચે જઈને આ સેમ્પલ વાળામાં જવાનું. ત્યારબાદ આટલે આ સ્ટાર્ટિંગમાં આ આવશે. તો આટલે વચ્ચે આટલે ઓડિયો ઇફેક્ટ્સ લખેલો આના પર રાઈટ ક્લિક કરો અને ત્યારબાદ ન્યૂમાં એડિટ કરો. એટલે તમને જે નામ લાગતું હોય એ તમે મૂકી શકો. ધારો કે હું એચ એમ નામ મૂકું છું તો એ ટાઈપ કર્યા પછી ઓકે કરી દેવું. તો આટલે આ નવું આ ખાલી આ આવી જશે. તો હવે આપણે વોકલવાળા ફોલ્ડરમાં જવાનું. એમાંથી તમને લાગે એ વોકલ સિલેક્ટ કરીને ડ્રેગ કરીને આમાં મૂકી દેવાનું બસ. આટલું જ. હવે તમે એનો ઉપયોગ કરી શકો. Yeah.
તો આજના વિડીયોમાં આટલું જ. તો ઘણા ભાઈઓએ હજી કમેન્ટ કરેલી કે ગરબા મિક્સિંગમાં પ્રોબ્લેમ પડે છે. તો જો ઘણા બીજા ભાઈઓ બી કહેશે કે એના પર એક વિડીયો બનાવો, તો એના પર હું અલગથી વિડીયો બનાવીશ. મને પણ આટલું તો નહીં આવડતું મિક્સિંગમાં ગરબાના, તો પણ આવડે એટલું હું તમને બતાવીશ કે કેવી રીતે બીટ મિક્સ થાય ને કેવી રીતે બધું થાય એ, જેથી નવા ભાઈઓ હશે એમને થોડું ઘણું શીખવા મળે. તો આજના વિડીયોમાં આટલું જ. એક લાઈક કરી દેજો. ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.